નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે માવઠાઓ શરૂ થઈ ચૂક્યા છે। ખેડૂતો ખાસ સાવચેત થઈ જજો, કારણ કે ગુજરાતમાં મિત્રો 18 તારીખથી લઈને 25 તારીખ વચ્ચેની જે ભારે માવઠાની આગાહી હતી એ સાચી પડી છે। ગુજરાતમાં ભયંકર માવઠાઓ શરૂ થઈ ચૂક્યા છે અને આટલું જ નહીં, હજુ પણ આવનારી કલાકો માટે હવામાન વિભાગે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે। ત્યારે મિત્રો તમને જણાવીએ તો ભર ઉનાળે જે આ માવઠા આવી રહ્યા છે અને આ જે સિસ્ટમ બની રહી છે એ મિત્રો ક્યાંયથી માવઠાની સિસ્ટમ નથી લાગતી, પરંતુ એક પ્રોપર જેવી ચોમાસામાં વરસાદ સિસ્ટમ હોય છે એવી મજબૂત સિસ્ટમ લાગી રહી છે અને આ સિસ્ટમ 4 થી 5 દિવસ ગુજરાતને ધમરોળી શકે તેની વચ્ચે અત્યારે સમાચાર આવી રહ્યા છે કે મિત્રો દ્વારકાના ખંભાળિયા પંથકની અંદર કરા સાથે માવઠાઓ શરૂ થયા છે અને બીજા નંબર ઉપર લાલપુર લાગુના જે જામનગરના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે કરા સાથેના માવઠા શરૂ થયા છે। તો મિત્રો સૌરાષ્ટ્રમાં કરા સાથે વરસાદો પડવાની હવે શરૂઆત થઈ ગઈ છે અને હજુ પણ આવનારા દિવસોને લઈને હવામાન વિભાગનો એલર્ટ જારી છે અને હજુ પણ 18 થી વધારે જિલ્લાઓમાં આવનારી કલાકોની અંદર માવઠાઓ ભૂક્કા બોલાવી શકે। ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તે મુજબ આવનારી કલાકો માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે। જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને જેટલા પણ ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારો છે ત્યાં મિત્રો આગળ કરા સાથે માવઠાની ખતરનાક આગાહી છે અને 19 અને 20 તારીખ આખા ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદના રાઉન્ડો પડવાની પણ સંભાવના છે અને આગાહી 25 તારીખ સુધી જારી કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો આજથી લગ્નના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। તમામ લોકો ખાસ ધ્યાન આપજો। જ્યાં મિત્રો યુસીસીનો કાયદો ગુજરાતમાં લાગુ કરવાને લઈને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી અને યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડનો નવો કાયદો ગુજરાત સરકારે આજે બપોરે જે છે તે લાગુ કર્યો છે અને આનાથી મિત્રો જે છે તે ઘણા બધા ફેરફારો થવાના છે। સૌથી મોટો ફેરફાર તો લગ્નના નવા નિયમોમાં થશે અને સરકારે મિત્રો નવી વ્યવસ્થા હેઠળ ગુજરાતમાં જે લગ્નના મિત્રો કાયદાઓ આજથી ફેરવ્યા છે। યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી જે નવો કાયદો લાગુ કર્યો છે તે અંતર્ગત હવે નવી વ્યવસ્થા હેઠળ ગુજરાતમાં થતા દરેક લગ્નની નોંધણી જે છે તે ફરજિયાત કરાવવી પડશે અને મિત્રો લગ્નની ઉંમરો પણ સરકારે આજે જે છે તે મિત્રો બદલી છે। ત્યારે પુરુષો માટેની લગ્નની ઉંમર 21 વર્ષ અને મહિલાઓ માટેની નવી ઉંમર 18 વર્ષ જે છે તે ફરજિયાત કરવામાં આવે છે અને આટલું જ નહીં, લગ્ન સમયે પક્ષકારોમાંથી ઓછામાં ઓછો એક પક્ષકાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ। એટલે કે મિત્રો ગુજરાતમાં જો લગ્નની નોંધણી કરવી હોય તો કાં તો છોકરો અને કાં તો છોકરી બંને માંથી એક પક્ષ ગુજરાતના રહેવાસી હોવા જોઈએ તો જ લગ્ન નોંધણી ગુજરાતમાં થશે। અને બીજા નંબરે નોંધણી અને દંડને લઈને મિત્રો કાયદો છે કે જો લગ્ન નોંધણીમાં કરવામાં નહીં આવે તો મિત્રો લગ્ન અમાન્ય નહીં ગણાય, પરંતુ નોંધણી ટાળનાર પક્ષને દંડનો સામનો કરવો પડી શકે। કોઈ પક્ષ મિત્રો એવું ધારે કે આપણે લગ્નની નોંધણી શા માટે કરાવી અને એવું વિચારીને જો નહીં કરાવો તો મિત્રો ભારે દંડ પણ ભોગવવો પડી શકે અને અગાઉ થયેલા લગ્નો માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે। અને આટલું જ નહીં, આ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીને લઈને ઘણા બધા નિયમો ફેરવી રહ્યા છે, જેમ કે મિલકતોને લઈને પણ મિલકતોમાં ભાગ મળવાને લઈને પણ નિયમ ફેરવાશે। પછી વ્યક્તિ કોઈ પણ જાતિ કોઈ પણ ધર્મનો હોય બધા માટે હવે એક સમાન કાયદો ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો દેશના યુવાઓ માટે સરકાર આપશે 15,000 રૂપિયાની સહાય। મોદી સરકાર તરફથી અવારનવાર મિત્રો યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે, તેમાંની આ એક યોજના છે જેમાં દેશના નાના યુવાઓને મિત્રો જે છે તે સરકાર આપશે 15,000 રૂપિયાની સહાય। યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનાનું નામ રોજગાર લક્ષી પ્રોત્સાહન યોજના એટલે કે ELI યોજના આપવામાં આવ્યું છે। તો આ જે રોજગાર લક્ષી પ્રોત્સાહન યોજના છે, આ યોજનાની ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગારની સાથે સાથે સરકાર 15,000 રૂપિયા પણ આપશે। એટલે કે યુવાનો કે જે પોતાની નાની ઉંમરમાં છે, શરૂઆતની નોકરી કરી રહ્યા છે, તો આવા લોકોને વધારે પૈસા મળે જેનાથી તે યુવાઓ મિત્રો પોતાનો વિકાસ કરી શકે, આગળ વધી શકે એ માટે સરકારે આ યોજનાની જાહેરાત કરી છે। જેમાં જે મિત્રો ભણીને મિત્રો આગળ વધતા અને નોકરી કરતા લોકો છે તો એવા યુવાઓ કે જે પોતાની નોકરી કરી રહ્યા છે તેમને નોકરીના પગાર સાથે સરકાર 15,000 રૂપિયા આપશે। સરકારે આ યોજના જુલાઈ
મહિનાની શરૂઆત કરી હતી અને આ યોજના માટે સરકારે 2 લાખ કરોડ રૂપિયાનું મોટું બજેટ પણ ફાળવ્યું હતું. તો આનો મિત્રો યોજનાનો ઉદ્દેશ્ય છે કે 4 કરોડ યુવાઓને રોજગારીની તકો પૂરી પાડવાનો છે. ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રોમાં ભારતમાં મિત્રો આર્થિક વિકાસની કરોડરજ્જુ બની રહ્યા છે યુવાઓ, એટલે કે યુવાઓને કારણે જ ભારત દેશ આગળ વધી રહ્યો છે. તેવામાં જે પણ યુવાઓ નોકરી કરી રહ્યા છે, પોતાની જોબ મેળવી રહ્યા છે, તેમને પગારની સાથે સરકાર અલગથી 15,000 રૂપિયા રોજગારલક્ષી પ્રોત્સાહન યોજનામાં આપશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. યુદ્ધ ભયાનક બની રહ્યું છે અને હવે આ આર પારની લડાઈ છે તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવી દીધું છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે હવે યુદ્ધ 100% લંબાશે. પહેલા ઈરાનને ખતમ કરવામાં આવશે અને પછી હું બધાને જોઈ લઈશ તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી મારી દીધી છે. ત્યારે મિત્રો તમે નહીં જાણતા હોય પરંતુ સમાચાર આવી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે એકલા પડી ગયા છે, કારણ કે તેમના જે નાટો સંબંધિત આસપાસના દેશો છે તે પણ હવે અમેરિકાને સપોર્ટ કરી રહ્યા નથી. ડોનાલ્ડ ટ્રમ્પ એકલા જરૂર પડ્યા છે, પરંતુ તેમણે ધમકી મારી દીધી છે કે પહેલા હું ઈરાનને ખતમ કરીશ અને પછી બીજા દેશોને જોઈ લઈશ. યુદ્ધથી સાઉદી અરેબિયા તેમજ આરબના દેશો ઉપર આર્થિક સંકટ હવે વધવા લાગ્યું છે અને યુદ્ધ હવે આરપારની લડાઈમાં પહોંચી ચૂક્યું છે, કારણ કે યુદ્ધને હવે 1 મહિનો પૂર્ણ થવા આવ્યો છે. ત્યારે આવનારા દિવસો હવે ખૂબ જ ભારે રહેશે અને જો આમને આમ યુદ્ધ વધ્યું, આવનારા હજુ 1 મહિના સુધી ચાલ્યું, તો વિશ્વ યુદ્ધનો ખતરો દુનિયા ઉપર સંકળાઈ રહ્યો છે. આના બધા જ મિત્રો સમાચાર છે. તો ભારતીયોને શું અસર થશે? તો ભારતની અંદર મિત્રો પહેલેથી યુદ્ધને કારણે કટોકટીની અત્યારે સગવડતા પડી રહી છે. ગેસ સિલિન્ડરને લઈને પહેલેથી જ મિત્રો તમે જોઈ રહ્યા છો જે સમાચારો આવી રહ્યા છે. અને બીજા નંબર ઉપર હવે મિત્રો ઉદ્યોગો ઉપર સૌથી મોટા ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. ખાસ કરીને કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ માર્કેટો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પણ મિત્રો ઉદ્યોગો છે. અને બીજા નંબર ઉપર ફાર્મા એટલે કે ફાર્માસ્યુટિકલ કંપની, દવાઓના ઉદ્યોગો અને ખાસ તો ખેતી ઉદ્યોગને પણ માઠો ફટકો પડવાની તૈયારીઓ, કારણ કે યુદ્ધ હવે આરપારની લડાઈમાં આગળ વધી રહ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ફરી પાછા નવા ગેસ સિલિન્ડરના નિયમો લાગુ કરવામાં આવ્યા. લોકો મજબૂરન બન્યા. ત્યારે મિત્રો તમે જાણો છો કે સરકાર જે છે તે ગેસ સિલિન્ડરને લઈને છેલ્લા 10 દિવસમાં ઉપર નવા નિયમો લાગુ કરી રહી છે અને લોકો પણ મિત્રો આનાથી હાફળા ફાફડા થઈ રહ્યા છે. જોકે 2 દિવસ પહેલા મિત્રો ભારતની અંદર 32 લાખ જેટલા નવા ગેસ ભરી શકાય એટલા જહાજ મિત્રો ગેસ ભરીને આવ્યા છે, પરંતુ હજુ પણ ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સરકાર હવે નવા નિયમો ઉપર લાગુ કરી રહી છે. તેની વચ્ચે સરકારે મિત્રો અત્યારે જે કડક પગલું ભર્યું છે તે કારણોસર હવે જે નવા નિયમો છે ખાસ ધ્યાન ખોલીને સાંભળી લેજો. જો તમે પણ એલપીજી ગેસ સિલિન્ડર વાપરતા હોય તો અત્યારે જ મિત્રો તમારે આ જે નવા નિયમો છે તે અનુસાર કામ કરવા પડશે. સરકારે મિત્રો કડક પગલું ભર્યું છે અને હવે KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. તો મિત્રો સરકાર એવા એલપીજી સિલિન્ડરના ધારકો કે જે બોગસ છે અને ખોટી રીતે કાળા બજારીમાં બાટલા વેચી રહ્યા છે તેવા લોકોને હટાવવા માટે સરકારે નિર્ણય લીધો છે. કાળા બજાર અટકાવવા માટે અને ગેસની અછત છે તેને રોકવા માટે સરકારે હવે નિર્ણય લીધો છે કે તમારું એલપીજીનું જે કનેક્શન છે તેનું KYC કરાવવું પડશે. માત્ર KYC નહીં પરંતુ બાયોમેટ્રિક્સ પણ અપડેટ કરાવવા પડશે. એટલે કે તમારા મોબાઈલમાંથી મિત્રો તમે આ નહીં કરી શકો. જો આવડતું હોય તો કરી શકશો, નહીંતર નજીકની મિત્રો જ્યાં પણ તમારું સિલિન્ડરનું કનેક્શન હશે ત્યાં જવું પડશે અને બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા પડશે. એટલે કે તમારા ફોટા જે છે તે પણ મિત્રો ત્યાં ડેટાની અંદર અપડેટ કરાવવા પડશે. ત્યાં પછી મિત્રો જે છે તે સિલિન્ડર મળશે. તો ગેસ સિલિન્ડરને લઈને લોકો હવે કંટાળ્યા છે. મિત્રો લગાતાર સરકાર પણ નવા નિયમો લાગુ કરી રહી છે, જેથી લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. ત્યારબાદ જોઈએ તો ખેડૂતો સાથે થઈ રહી છે અત્યારે મોટી છેતરપિંડી. હપ્તાની લાલચમાં ફસાતા નહીં. જ્યાં મિત્રો 2 થી 3 દિવસ પહેલા જે છે તે આ સમાચાર આપવામાં આવ્યા હતા અને ત્યારે ફરી એકવાર આપવામાં આવી રહ્યા છે, કારણ કે લોકો સાથે મોટી છેતરપિંડી થઈ રહી છે. જી હા મિત્રો, તમને જણાવીએ તો ગયા અઠવાડિયે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 22મો હપ્તો જાહેર થયો છે. ખેડૂતોના ખાતામાં જમા થયો છે PM કિસાન યોજનાનો. ત્યાર પછી ઘણા બધા ખેડૂતોને આ યોજનાની લાલચમાં ફસાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોને મિત્રો ખોટા એવા મેસેજ આવી રહ્યા છે કે 4,000નો હપ્તો ના મળ્યો હોય તો અહીંયા ક્લિક કરો તેવું મિત્રો લાલચ આપવામાં આવી રહી છે. અને ખેડૂતોને મિત્રો આ યોજનામાં 2,000નો જ હપ્તો મળે છે, પરંતુ ખેડૂતો 4,000ની લાલચમાં જે છે તે આવા મેસેજો ઉપર ક્લિક કરી દેશે અને ત્યાર પછી ખેડૂતો સાથે સાયબર ફ્રોડ થાય છે. એટલે કે ઓનલાઈન લૂંટફાટ ખેડૂતો સાથે થાય છે, જેમાં મિત્રો ખેડૂતો જે છે તે ખાસ કરીને આવી કોઈ પણ પ્રકારની નકલી અથવા ફેક લિંક ઉપર જો ક્લિક કરશે લાલચમાં 4,000 રૂપિયાના હપ્તાની લાલચમાં, તો ખેડૂત ખાતેદારના ખાતામાંથી જે છે તે મિત્રો બેંકમાં પડેલા તમામ પૈસાઓ પણ લૂંટી લેવામાં આવી શકે ઠગબાજો દ્વારા. તો ખેડૂતો ખાસ સાવચેતી રાખજો, કારણ કે સરકાર આવી કોઈ પણ પ્રકારની યોજના નથી ચલાવતી કે જેમાં 4,000ના હપ્તા મળે, માત્ર 2,000ના જ હપ્તા મળે છે. તો ખાસ બચીને રહેવું અને આ પ્રકારની લાલચમાં ના ફસાવું, નહીંતર બેંકમાં પડેલા પૈસા પણ જપ્ત થઈ જશે ગણતરીની સેકન્ડોની અંદર.
ત્યારબાદ ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતને મોટી રાહત મળી છે. વિશ્વભરની અંદર ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ભારતે મિત્રો તેલને લઈને હવે એક નવી ડીલ કરી છે. મિત્રો 2 દિવસ પહેલા જે છે તે ગેસ લઈને આવેલા જે 2 મોટા જહાજો ગુજરાત પહોંચ્યા હતા. ત્યાર પછી હવે તેલ લેવા માટે 4 મોટા જહાજો ગયા છે, જેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભારત મિત્રો પોતાનો રસ્તો અત્યારે ગમે ત્યાંથી મિત્રો કાઢી રહ્યું છે, કારણ કે વિશ્વભરમાં તેલ અને ગેસની અછત સર્જાઈ રહી છે, પરંતુ ભારતને પોતાનો સ્ટોક જે છે તે વ્યવસ્થિત રીતે મળી રહ્યો છે. કારણ કે મિત્રો ભારતના જે છે તે વિશ્વના ઘણા બધા દેશો સાથે સારા એવા સંબંધો છે અને દોસ્તી અત્યારે કામ આવી રહી છે. ત્યારે સાઉદી અરેબિયા સાથે ભારતની અતૂટ મિત્રતા છે અને અત્યારે ઈરાન અને અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે તમે જાણો છો કે ઈરાનની પાસે જે રસ્તો આવેલો છે હોર્મુઝ, તે હોર્મુઝ રસ્તા પાસેથી જ મિત્રો આપણું તેલ અને આપણા જે ગેસો છે તે નીકળે છે અને અત્યારે ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે, જેથી ઈરાને મિત્રો એ રસ્તો બ્લોક કરી દીધો છે. ત્યાંથી કોઈ પણ માલ સામાન આવવા જવાની મનાઈ છે. ત્યારે ભારતે હવે નવો રસ્તો સ્વીકાર્યો છે અને ભારતને મિત્રો 2 દિવસ પહેલા જે છે તે 2 મોટા જહાજ ભરીને મિત્રો ગેસ જે છે તે ગુજરાતમાં આવ્યા છે અને ટોટલ મિત્રો જે 32 લાખ સિલિન્ડર ભરી શકાય એટલા મિત્રો જે છે તે જહાજો આવ્યા હતા. અને આજે હવે તેલ આવવાને લઈને સૌથી મોટી જાહેરાત છે. સાઉદી અરેબિયાએ મિત્રો ભારતને એક નવો રસ્તો આપ્યો છે. ત્યારે સાઉદી અરેબિયાથી લઈને મિત્રો ભારતની મદદ માટે વૈકલ્પિક રસ્તો અપનાવ્યો છે અને ભારતને હવે મિત્રો લાખો જે છે તે ટનની અંદર મિત્રો જે છે તે આપવામાં આવશે તેલ, એટલે કે ભારતને લાખો બેરલ જે છે તે તેલની સાઇન કરવામાં આવી છે. લાખો બેરલ તેલ જે છે તે હવે ગણતરીની કલાકોમાં ભારત પહોંચશે. આના માટે 4 સૌથી મોટા જહાજો જે છે તે અત્યારે નીકળી ગયા છે. ત્યારબાદના સમાચાર જોઈ લઈએ તો લોનનો આંકડો શા માટે વધી રહ્યો છે? ચિંતાજનક સમાચાર સામે આવ્યા. મિત્રો બદલાઈ રહેલા અત્યારે સમયની અંદર ભારતમાં પણ લોકોની લાઈફસ્ટાઈલ એટલે કે જીવન જીવવાની રીતમાં બદલાવ આવ્યો છે. આજકાલ મિત્રો તમે જોઈ રહ્યા હશો કે મધ્યમ વર્ગના લોકો છે એ પણ અમીરો જેવી જિંદગી જીવવા માંગે છે અને પોતાની પાસે સગવડતા ના હોય તો મિત્રો હપ્તે વસ્તુ લેવા જાય છે, એટલે કે લોન ઉપર વસ્તુઓ ખરીદવા જાય છે. અને અત્યારે મિત્રો સમય એવો આવી ગયો છે કે હવે તો નાનકડી વસ્તુઓ જેમ કે મોબાઈલ ફોન કે ફર્નિચર ઉપર પણ લોન આરામથી મળી જાય છે, જેથી લોકો 10-15 હજાર રૂપિયાના ફોનમાં પણ લોન લઈ રહ્યા છે અને લોનના આંકડાઓ વધી રહ્યા છે. આ જ કારણ છે કે મિત્રો અત્યારે લગાતાર લોનનો આંકડો વધી રહ્યો છે અને ત્યાર પછી મિત્રો 27% લોકો આંકડા અનુસાર જૂની લોન ચૂકવવા માટે નવી લોન લઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં મિત્રો સ્થિતિ એટલી ખરાબ બની રહી છે કે કેટલાક પરિવારો તો સીધા બાળકોને જે છે તે ભણતરમાંથી ઉઠાડીને લોન પૂરી કરવા માટે કામે લગાડી રહ્યા છે. આને કારણે મિત્રો આનું જે મુખ્ય કારણ છે એ છે લોન લેવાની ઈચ્છા અને મધ્યમ વર્ગના લોકોના ઊંચા સપના. કારણ કે મધ્યમ વર્ગના લોકો છે અમીરો જેવી જિંદગી જીવવા માંગે છે અને પહોંચી ના વળતા હોય એવી વસ્તુઓ લોન ઉપર ખરીદી લેશે અને ત્યાર પછી મોટું એનું મિત્રો પરિણામ આવે છે. આ મામલે તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં લખજો. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખેડૂતો સાવધાન થઈ જજો. ઘુડખરનો ત્રાસ અત્યારે વધી રહ્યો છે ખેતરોની અંદર. જ્યાં મિત્રો ગુજરાત જિલ્લાની અંદર અવારનવાર ઘુડખર અને મિત્રો ખેતરની અંદર જંગલી પ્રાણીઓના ત્રાસ વધતા હોય છે, ત્યારે અત્યારે ઉત્તર ગુજરાતથી સમાચાર આવી રહ્યા છે. છેલ્લા ઘણા બધા સમયથી ઘુડખરનો ભારે ત્રાસ જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો છે. કારણ કે ખેતીની અંદર જે પાક થયેલા પડ્યા છે તો ખેતીના પાકને થતા નુકસાન અંગે ગ્રામજનોએ અગાઉ અનેકવાર સત્તાધીશોને લેખિત અને મૌખિક ફરિયાદો પણ કરી હતી કે જંગલી પ્રાણીઓ જે છે તેને કારણે ખેતરના પાકોને માઠું નુકસાન થઈ રહ્યું છે. ખાસ તો અત્યારે મિત્રો સ્થળાંતરણને કારણે ઘુડખર જે છે તે ખેતરોમાં આવી ગયા છે. ત્યારે મિત્રો વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી તેવું ખેડૂતોનું કહેવું છે. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? તમારા ગામની અંદર કયા કયા જંગલી જાનવરોનો ખતરો છે? જરૂરથી એક વખત કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાત રાજ્યની અંદર ઇન્ટરનેટ માટે સરકાર આપશે હવે વાઈફાઈ નેટ સહાય યોજના. જે હા મિત્રો યોજનાઓ તો ઘણી બધી સરકાર બહાર પાડે છે, પરંતુ આ યોજના ખૂબ જ કામની બની શકે. કારણ કે મિત્રો મોબાઈલ આજના સમયમાં કોણ નથી વાપરતું? 5 વર્ષના બાળકથી લઈને 15 વર્ષના જુવાનથી લઈને 70 વર્ષના વૃદ્ધથી લઈને 100 વર્ષના પણ કોઈ હોય ખાટલામાં, એ પણ આજના સમયમાં મોબાઈલ વાપરી રહ્યા છે. ત્યારે ભારત સરકારે સમગ્ર દેશમાં સસ્તું નેટ મળે, સરળ અને પોર્ટેબલ ઇન્ટરનેટ સુવિધા મળે તે માટે નવી યોજના શરૂ કરી છે. એનું નામ છે પ્રધાનમંત્રી વાણી યોજના. આ જે પ્રધાનમંત્રી વાણી યોજના છે, આ યોજના અંતર્ગત સરકાર વાઈફાઈ મુકાવવા માટે પૈસા આપશે, સહાય આપશે. આનાથી શું મોટો ફેરફાર થશે? તો મિત્રો સરકાર પ્રધાનમંત્રી વાણી યોજના જે શરૂ કરી છે આનો હેતુ છે કે જાહેર સ્થળો ઉપર સરકાર વાઈફાઈ મુકાવશે અને જે મિત્રો આ વાઈફાઈ છે તે ઓછી કિંમતે સારું ઇન્ટરનેટ આપવાનો પ્રયત્ન કરશે કે જેનાથી વિદ્યાર્થીઓ, કામ કરતા લોકો તથા સામાન્ય જનતાને પણ સારું નેટ મળી શકે. જો તમે પણ મિત્રો તમારા ઘરે ફ્રીમાં વાઈફાઈ લગાવવા માંગો છો, તમે આ યોજના
તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે. સરકાર મિત્રો વાઈફાઈ મુકાવવા માટે પૈસા આપી રહી છે. તમે ઘણા લોકોને વાઈફાઈ એટલે ના ખબર હોય. મિત્રો વાઈફાઈ મુકાવો તો તમને મફત ઇન્ટરનેટ જેટલું જોતું હોય એટલું ઇન્ટરનેટ મળે છે. આવી પરિસ્થિતિમાં મિત્રો સરકાર એટલા માટે પૈસા અને સહાય આપી રહી છે આ વાણી યોજના અંતર્ગત. તો પ્રધાનમંત્રી વાણી યોજના અંતર્ગત સરકાર જે નેટ આપી રહી છે, સહાય આપી રહી છે, તેનો ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓ જે છે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને અભ્યાસ કરીને આગળ વધી શકે. ખેડૂત ખાતેદાર હોય તો એ પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને વિવિધ ખેતી વિશે જાણી શકે. કામ કરતા લોકો હોય કે સામાન્ય જનતા હોય, બધાને આજકાલ નેટની ફૂલ જરૂરિયાત હોય છે. તો તમામ લોકોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળી શકે માટે સરકારે પ્રધાનમંત્રી વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ એટલે કે પ્રધાનમંત્રી વાણી યોજનાની શરૂઆત કરી. તો આ યોજના તમારા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે. તમારે પણ ફ્રીમાં ઇન્ટરનેટ વાઈફાઈ મુકાવવું હોય તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો. ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મોટા સમાચાર આવ્યા છે અને હવે આવનારા 3 દિવસ માટે મોટી હડતાળનું એલાન પાડી દેવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યની આંગણવાડીની કાર્યકર્તાઓ છે, બહેનો છે, આશા વર્કરો છે, તેમણે પોતાની પડતર માંગણીઓ સાથે હવે સરકાર સામે બાયો ચડાવી છે. આંદોલનનું રણશીંગું પણ ફૂંક્યું છે. ત્યારે આ પ્રશ્નોના નિરાકરણ માટે અત્યાર સુધી રાજ્ય સરકાર સામે 27 જેટલી બેઠકો બોલવામાં આવી ચૂકી છે. છતાં પણ મિત્રો બહેનોનું કોઈ પણ સમાધાન ના મળતા, આંગણવાડીની કાર્યકર્તાઓ બહેનો છે તેમને કોઈ પણ આનું સમાધાન ના મળતા, પગાર વધારા સહિતના જે પ્રશ્નો છે તે હજુ પણ ઉકેલવામાં નથી આવ્યા. આથી મિત્રો જે છે તે કંટાળીને હવે આશરે કોઈ પણ પ્રકારનું પરિણામ ના મળતા 1 લાખથી વધારે આંગણવાડી બહેનોએ 18 તારીખથી આગામી 3 દિવસ સુધી કામકાજથી અળગા રહીને હડતાળ ઉપર જવાનું એલાન કર્યું છે. આનાથી મિત્રો જે છે તે આંગણવાડીની અંદર ઘણા બધા કાર્યકર્તાઓની અંદર મિત્રો જે આ 1 લાખ જેટલા કાર્યકર્તાઓ હડતાળ ઉપર જઈ રહ્યા છે, જેનાથી કામકાજ પણ ખોરવાઈ શકે અને જોવાનું રહેશે કે સરકાર આ માંગણીઓ સ્વીકારે છે કે નહીં. કારણ કે પગાર વધારા જેવી માંગણીઓ સાથે આશા વર્કરો, આંગણવાડી બહેનો જે છે તે અત્યારે હાલ આંદોલન એટલે કે હડતાળ ઉપર ઉતરી રહેશે અને ખાસ જ્યાં સુધી સરકાર જે છે તે તેમની માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી હડતાળ પણ લંબાવવામાં આવી શકે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે 1 લાખની જગ્યાએ હવે 2 લાખ રૂપિયા આપવાની કરી જાહેરાત. જ્યાં મિત્રો સરકાર ખેડૂતો માટે અઢળક યોજનાઓ ચલાવે છે, તેમાંથી આ સૌથી વધારે સારી અને ખેડૂતોને તરત પૈસા મળતી યોજના છે. જેમાં મિત્રો સરકાર ખેડૂતોની ખેતરની અંદર ગોડાઉન બનાવવા માટે એટલે કે ઓરડી બનાવવા માટે પૈસા આપે છે. પહેલા મિત્રો આ યોજનામાં માત્ર 1000 રૂપિયા જ મળતા હતા, પરંતુ સરકારે રાતોરાત આ પૈસા વધારી દીધા અને હવે ખેડૂતો 2 લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકશે. તો જો મિત્રો તમે ખેડૂત ખાતેદાર હોય અને તમારી પાસે પોતાની જમીન, પોતાનું ખેતર હોય અને તમારે ખેતરની અંદર કોઈ પણ પ્રકારની રૂમ બનાવી હોય, ઓરડી ગોડાઉન બનાવવું હોય પોતાના પાક રાખવા માટે અથવા તમારા સાધનો ખેતરમાં રાખવા માટે, તો આના માટે સરકાર પહેલા 1 લાખ રૂપિયા જ આપતી હતી અને હવેથી એ સહાય વધારીને સીધી 2 લાખ કરી દેવામાં આવી છે. કારણ કે ખેડૂતોની એવી ફરિયાદ હતી કે 1 લાખ રૂપિયાથી રૂમ બનતી નથી, ગોડાઉન બનતું નથી, તો સરકારે હવે સીધી 2 લાખ સહાય કરી દીધી છે. તો જો મિત્રો તમારે પણ ખેતરની અંદર ગોડાઉન બનાવવું હોય તો તમે પણ સીધી 2 લાખ રૂપિયાની સહાય યોજનામાં મેળવી શકો. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી પાક સંગ્રહ માળખા યોજના, જેમાં તમને ગોડાઉન બનાવવા માટે, સ્ટ્રક્ચર બનાવવા માટે, 300 ચોરસ ફૂટના માટે ગોડાઉન બનાવવા માટે 1 લાખની સહાય મળતી હતી, તેને વધારીને 2 લાખની હવે કરી દેવામાં આવી છે. 600 ચોરસ ફૂટ સુધીનો ગોડાઉન તમે બનાવી શકશો. ખેડૂતોના હિતમાં લેવાયેલો જે નિર્ણય છે તેના માટે બજેટમાં 154 કરોડ રૂપિયાની મોટી રકમ પણ ફાળવવામાં આવી છે, જે ખેડૂત ખાતેદારના ખાતામાં રૂપિયા જમા કરવામાં આવશે. તો મિત્રો યોજનાનું ફોર્મ તમે ભરી શકો અને કોઈ પણ તારીખ દરમિયાન ગમે ત્યારે આખા વર્ષમાં તમે યોજનાનો લાભ લઈ શકો. તમે કરેલી અરજી પાસ થશે એટલે તમારા બેંકમાં સીધા રૂપિયા જમા થઈ જશે.